અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। 48 વોર્ડની 192 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ત્યારે ગુજરાત ફર્સ્ટે નવા વાડજ વોર્ડના મતદારોનો મિજાજ જાણ્યો છે। નવા વાડજમાં પીવાના પાણીની સમસ્યા, પીવાના પાણીમાં દૂષિત પાણી આવે છે। વાડજ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે। વાડજમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। વાડજમાં ગંદકીના ગંજથી લોકો પરેશાન થઈ રહ્યા છે। બ્રિજની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારે ગુજરાત ફર્સ્ટે નવા વાડજ વોર્ડના મતદારોનો મિજાજ જાણ્યો છે। સાહેબ, નવા વાડજમાં કોઈ વિકાસ જ થયો નથી। અત્યારની આપણે તમે અહીંયા સોરાબજી કમ્પાઉન્ડમાં ગાંધીનો ટેકરો છે, ઓરનો ટેકરો છે, એ બાજુ જે હાઉસિંગના મકાનો સાહેબ, હજુ પીવાના પાણીની અત્યારે હાલની તારીખમાં બી હું તમને લઈ જાઉં તે અત્યારે પીવાનું પાણી બી નથી આવતું ને આવે છે ને ડોહળું પાણી આવે છે। લોકોને માંદગી એટલી બધી, લોકોનો રોગચાળો એટલો બધો ફાટી નીકળ્યો છે। નાના નાના છોકરાઓ બહારથી મંગાવીને બાટલા મંગાવીને, જે બહારના પાણીના બાટલા આવે છે, પોતે બહારથી મંગાવીને સવારે રસોઈ બનાવે છે અને ઘરમાં ખાવાનું બનાવે છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા તમામ વોર્ડોમાં પહોંચીને લોકોની સમસ્યાઓ છે જાણવામાં આવી રહી છે। ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ નવા વાડજ ખાતે, જ્યાં લોકોને કઈ સમસ્યાઓ પડી રહી છે અને છેલ્લા 5 વર્ષમાં કયા વિકાસના કામો થયા છે તેના વિશે આપણે લોકો પાસેથી માહિતી મેળવીશું। કેટલીક આ વખતે તો મહિલાઓ પણ જોડાય છે। મહિલાઓને કયા પ્રકારની સમસ્યા છે? બા, સૌથી પહેલા વાડજ જે વિસ્તાર છે ત્યાં આપને કઈ સમસ્યાઓ જોવા મળી રહી છે? હાલ નથી અમને રાશન કાર્ડમાં કાંઈ મળતું, ના ઘઉં મળે, ના ચોખા મળે, ખાંડ મળે, કશું મળતું નથી। અને નથી ગટરનું પાણી ભરાઈ જાય, પાણી પીવાના આવતા નથી અને હાલવામાં હેરાન ગતિ, ખાડા ને ખસકા પડ્યા હોય, નથી બરોબર ખાડા પૂરતા, નથી ઓલા બરાબર ચોક નાખતા। અચ્છા, અહીંના કોર્પોરેટર છે તેમને કેવા વિકાસના કામો અહીંયા કર્યા છે? વિકાસના કામો ક્યારેક ધ્યાન આપે, ક્યારેક ધ્યાન નહીં આપતા, પણ આપણે જાય તો ધ્યાન આપે, બાકી તો ધ્યાન નથી આપતા એટલું બધું। પણ પાણીની તો બહુ જ પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ છે અને પાણીની બહુ પ્રોબ્લેમ, આ તો બહુ જ પ્રોબ્લેમ હતી। અમારે સવારે 9 વાગે નોકરી જવાનું, પાણી ભરવા જઈએ કે નોકરી અમારે છૂટી જાય, અમારે તો બંગલાના કામ કરે, બંગલા બીજે 10 મિનિટ મોડા જાય ને તો બીજા ઘૂસી જાય, એટલે પાણીની અમારે પહેલાં સોલ્વ કરાવી દો। અહીંયા પીવાના પાણીની તો સમસ્યા, પણ સ્કૂલોની વાત કરો, શાળાઓની વાત કરો, બાળકોને ભણવા માટે કેવી સુવિધાઓ અહીંયા? કશું નથી, બાળકોને ભણાવવા માટે હા ભણાવવું પડે। અમારે એક છોકરો છે એ 12માં એક વિષયમાં ફેલ થયો છે, પણ અત્યારે પોઝિશન એ છે કે રિક્ષા હલાવીને અમારું ઘર હાલે છે। અહીંયા સ્કૂલની વાત કરવામાં, આરોગ્યની વાત કરવામાં, પીએસસી સીએસસી કેન્દ્ર કોર્પોરેશન દ્વારા બનાવ્યા છે, ત્યાં કેવી સુવિધાઓ મળે છે? કશું સાહેબ, બાળકોને કંઈ સુવિધા નથી। બિચારા બાળકો એમને જાય છે, ચાલીને જાય છે, રોડ ઉપર ક્રોસ કરવો તો એમને વિચાર કરે, મા બાપ આખો દી બિચારા મહેનત કરવા જતા રહે અને એકલા બાળકો હોય બિચારા આટલામાં, કશું કોઈ વાતની કોઈ સુવિધા તો છે જ નહીં સાહેબ। હવે ચૂંટણી આવી રહી છે, એક સ્થાનિક તરીકે તમે કેવા ઉમેદવારની પસંદગી કરશો? કારણ કે લોકો અહીંયા સમસ્યાઓ છે, વિકાસના કામો થયા છે, પરંતુ પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા અહીંયા જોવા મળી રહી છે, તો કેવા ઉમેદવારની પસંદગી કરશો? પહેલાં તો અહીં એટલી સમસ્યા છે, હું 1 વર્ષથી આવું છું, અહીં એટલી ગંદકી, એટલો ગટર ઉભરાતી હોય અને પીવાનું પાણી તો બિલકુલ નહીં આવતું। હમણાં 3 મહિના પહેલાં પાછળની ચાલીમાં હું આવીને તો નકરું મને બધા લોકો બાટલા ભરીને બધા નકરામય પોરા જીવડા, એટલે આ લોકો વારંવાર મને ફોન કરે, આ બેન જસીબેન વારંવાર આ સમસ્યા મેં વારંવાર કોર્પોરેશનમાં મેં અરજી આપું, પણ કોઈ કોર્પોરેશન આ વસ્તુ કરવા માટે તૈયાર નથી ને આભરવાય તૈયાર નથી। એક જનતાને તો એમની એટલી જ વાત છે કે આ ગરીબો છે ને આથી હટાવવા, દૂર કરવાની એમની વાત છે બસ, બરાબર, બીજું કંઈ જ નથી અહીં કને। તો બિલકુલ, તો આ હતા નવા વાડજ વિસ્તારના સ્થાનિકો કે જેઓને ખાસ અહીંયા પીવાના પાણીની સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી જોવા મળે છે। વિકાસ થયો છે, પેવર બ્લોક નખાયા છે, સ્કૂલો સારી બની છે, પરંતુ બાળકો ત્યાં ભણવા જઈ ન શકે કારણ કે ગટરો ઉભરાઈ રહે છે, પીવાના પાણીની સમસ્યાઓ જે અહીંયા જોવા મળે છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પણ ઉમેદવાર અહીંયાથી જીતીને આવે તો આ લોકોની જે સમસ્યાઓ થઈ રહી છે તે સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી જ આશાઓ રાખી રહ્યા છે। કેમેરામેન એકના મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।